પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાય સંભવામિ યુગે યુગે. પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાય સંભવામિ યુગે 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 યુગે. નમો વિતરાય, નમો વૈદંતાન, નમો સિદ્ધાન, નમો આયુર્વેદાન, નમો વજ્રાન, નમો વૈ સર્વસાધન, એસો પંચનમોકાવો સર્વ પાપપ્રણાશનમ મંગલાન સર્વેષુ પરમં ભયમંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જ્ઞાની પુરુષ મળે તો મોક્ષ થાય, નહીં તો કરોડો ઉપાયે મોક્ષ ના થાય. ઉપાયથી મોક્ષ ના થાય, ઉપેયથી મોક્ષ થાય. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. સંપૂર્ણ જગતના જન્મદાતા એવા સૂર્યનારાયણ દેવની ઉત્કૃષ્ટ જ્યોતિનું અમે ધ્યાન કરીએ છીએ, જે અમારી બુદ્ધિને સન્માર્ગે પ્રેરે છે. જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં વર્તમાન 24ના 16મા તીર્થંકર ભગવાન શાંતિનાથ ગણાય છે. અર્થાત વર્તમાન 24ના 16મા તીર્થંકર શ્રી શાંતિનાથ પરમાત્મા જીવનમાં બેવડી ભૂમિકા ભોગવે છે. પૂર્વાશ્રમમાં ચક્રવર્તી તરીકેની અને ચક્રવર્તી પછી દીક્ષા લીધા પછી તેઓ તીર્થંકર પરમાત્માની ભૂમિકામાં પ્રવેશ કરે છે. તો કે ભાઈ શાંતિનાથ પરમાત્મા એ તે જ અવતારમાં ચક્રવર્તી પણ હતા અને તે જ અવતારમાં તીર્થંકર પણ થયા. તેઓ 16મા તીર્થંકર તરીકે વર્તમાન અવસર્પિણીમાં ખ્યાતિ પામેલા છે. તો કે ભાઈ આપણે 24 તીર્થંકરનો પરિચય સંક્ષિપ્તમાં અગાઉ જોયો, તેથી પુનરુક્તિ થાય. તેમ છતાં તેઓ ચક્રવર્તી પણ છે, તો સંક્ષિપ્તમાં ફરીથી આપણે તેમના વિશે થોડીક માહિતી મેળવીશું.
તો કે ભારત દેશના હસ્તિનાપુર નગરમાં વિશ્વસેન નામનો રાજા રાજ્ય કરતો હતો. રાજા અત્યંત પ્રમાણિક, ઉદાર, સાહસિક, પરાક્રમી, સદાચારી અને ધર્મ ભાવનામાં અગ્રેસર હતો. આવા વિશ્વસેન રાજાને અચિરા નામની રાણી પટરાણી હતી અને અચિરા રાણીની કુખે સર્વાર્થ સિદ્ધ વિમાનમાંથી 33 સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરીને તે જીવ અચિરા રાણીની કુક્ષીમાં પ્રવેશે છે. અચિરા રાણી ને 72 સ્વપ્નમાંથી 14 મહાસ્વપ્નો દેખાય છે. 14 મહાસ્વપ્નોના ફળ સ્વરૂપે વિશ્વસેન રાજા પોતાની પટરાણીને જણાવે છે કે તમારી કુક્ષીમાં આ પૃથ્વી પર મહાન ચક્રવર્તી જેવો બાળક જન્મશે અને 9 મહિના અને 6 દિવસ પછી તે બાળક જન્મે છે. તે શાંતિનાથ ભગવાન શરૂઆતના પૂર્વાશ્રમમાં ચક્રવર્તી તરીકે ખ્યાતિ પામ્યા છે. અર્થાત જન્મ પછી નિયમ મુજબ જ બાલ્યાવસ્થા, કુમાર અવસ્થા અને યૌવન અવસ્થા વિના કોઈ પરિશ્રમ સહજ રીતે પસાર થાય છે અને યુવાન અવસ્થામાં જ સામાન્ય રીતે પુરુષને જે 72 કળાઓ હોય એ 72 કળામાં શાંતિનાથ ચક્રવર્તી તે 72 કળાઓ મેળવીને મહાપરાક્રમી બની જાય છે. કારણ કે તેઓ તે જ ભવમાં તીર્થંકર પણ થવાના છે અને તેમને જન્મતાની સાથે જ શ્રુત જ્ઞાન, મતિ જ્ઞાન અને અવધિ જ્ઞાન હોય છે. આવા 3 જ્ઞાનના ધણી હોવાને નાતે તેઓ ખરેખર તેમને કોઈ વિદ્યા અભ્યાસની જરૂર નથી અને તેથી જ સહજ પ્રયાસે 72 કળાઓમાં પારંગત અને પરાક્રમી યોદ્ધા બની જાય છે. નિયમ મુજબ જ વિશ્વસેન રાજા પોતે શાંતિનાથ રાજકુમારને રાજ્યભાર સોંપે છે. શાંતિનાથ પરમાત્માની શસ્ત્રાગારમાં ચક્રરત્ન ઉત્પન્ન થાય છે. શાંતિનાથ ચક્રવર્તી લોક વ્યવહાર અને ચક્રવર્તીના પરંપરા મુજબના રિવાજ મુજબ ચક્રનું મોરપીંછીથી પ્રમાર્જન કરે છે. તેને પવિત્ર જળથી સ્નાન અભિષેક કરાવે છે. સુંદર વસ્ત્રોથી લૂછે છે. તેના પર ચંદનથી ચાંદલા કરી પુષ્પ અક્ષત દ્વારા પૂજન કરે છે અને યથાયોગ્ય જગ્યાએ ચક્રરત્નને પોતાની શસ્ત્રાગાર રૂપી શાળામાં સ્થાપિત કરે છે. ત્યાર પછી એક રત્નો પુરોહિત રત્નથી માંડીને 7
પંચેન્દ્રિય રત્નો અને 7 એકેન્દ્રિય રત્નો ધીમે ધીમે પ્રગટ થાય છે. શાંતિનાથ પરમાત્મા નિયમ મુજબ બધા રત્નો પ્રાપ્ત થયા પછી તેમના શસ્ત્રાગારમાંથી ચક્ર રત્ન આકાશ માર્ગે બહાર આવે છે અને ચક્રવર્તી 6 ખંડ જીતવા માટે નીકળી પડે છે. તમામ તીર્થંકરોની જેમ પોતે તીર્થંકર પણ થવાના છે અને આ ભાવમાં તેમણે બેવડી ભૂમિકા ભજવી છે. પોતે ચક્રવર્તી તરીકે 6 ખંડ જીતવા નીકળે છે અને એક પછી એક માગધ પછી પ્રભાસ, પ્રભાસ પછી વરદામ, વરદામ તીર્થ પછી સિંધુ નદી, એમ કરતા 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 6 ખંડોને પોતે પોતાના સેનાપતિ દ્વારા પોતાને આધીન બનાવી 6 ખંડ ઉપર વિજય સિદ્ધ કરી તમામ રાજાઓને પોતાને આશ્રિત બનાવી પોતાના હસ્તિનાપુર નગરમાં પાછા આવે છે. દેવી દેવતાઓ તેમનો ચક્રવર્તી તરીકે રાજ્યાભિષેક કરે છે. ચક્રવર્તીપણામાં રાજ્યાભિષેક થયા પછી તેઓ પોતાના સ્ત્રીરત્ન વિજયા અને અન્ય 64,000 રાણીઓ સાથે ઘણા વર્ષો સુધી અર્થાત 50,000 વર્ષ સુધી રાજ્ય વ્યવસ્થા સંભાળે છે. 50,000 વર્ષમાં તેમને 64,000 રાણીઓ તથા પોતાના સ્ત્રીરત્ન વિજયા સાથે મોહનીય કર્મના ઉદયે 1.5 કરોડ પુત્રોની સંખ્યા. કેટલા પુત્રો છે? તો કે ભાઈ શાંતિનાથ ચક્રવર્તીને 1.5 કરોડ પુત્રો હતા. 1,50,00,000 પુત્રો એમને થયેલા. 50,000 વર્ષ સુધી રાજ્ય ભોગવ્યું અને ત્યાર પછી તેઓ પોતે આ અવતારમાં તીર્થંકર બનવાના હોવાથી લોકાંતિક દેવો નિયમ મુજબ તેમની સમક્ષ આવી અને વિનયપૂર્વક પ્રાર્થના કરે છે. ત્યારે શાંતિનાથ ચક્રવર્તી સમજી જાય છે કે હવે મારે દીક્ષા લેવાનો સમય નક્કી થઈ ગયો છે. તેથી પોતાના ઉત્તરાધિકારીને રાજ્ય સોંપીને પોતે હસ્તિનાપુરમાં જ સહસ્તામ્ર વનમાં બપોરના સમયે પંચમુષ્ટિ લોચ કરીને ગુજરાતી તિથિ પ્રમાણે વૈશાખ વદ 14ના દિવસે ચક્રવર્તી શાંતિનાથ દીક્ષા લઈ લે છે. દીક્ષા લીધા પછી એક વર્ષ છદ્મસ્થ અવસ્થામાં રહે છે અને ત્યાર પછી તેમને હસ્તિનાપુરના જે સહસ્તામ્ર વનમાં તેમણે દીક્ષા ગ્રહણ કરી હતી તે જ વનમાં તેમને કેવળ જ્ઞાન ઉપજે છે અને કેવળ જ્ઞાન થયા પછી દેવી દેવતાઓ પોતાના આવશ્યક ફરજિયાત કર્મપણા પ્રમાણે સંવત્સરણની રચના કરે છે.
સંવત્સરણમાં શાંતિનાથ પરમાત્મા પ્રથમ દેશના આપે છે. પ્રથમ દેશનાનો વિષય હોય છે ઇન્દ્રિયો ઉપરનો વિજય, અને ત્યાર પછી ભગવાન પોતાના ઉદય કર્મને આધીન 25,000 વર્ષ સુધી દીક્ષા લીધા પછી, કેવળ જ્ઞાન થયા પછી ભારત દેશમાં વિચરે છે અને 1,00,000 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પછી તેઓ સિદ્ધ ક્ષેત્રમાં મોક્ષે નિર્વાણ પામીને જાય છે. અહીંયા 5મા ચક્રવર્તી અને 16મા તીર્થંકર એવા શાંતિનાથ પરમાત્માનું સંક્ષિપ્ત જીવન ચરિત્ર પૂરું થાય છે. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી ધારાવાહિક કથા ના આ એપિસોડને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ એપિસોડ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરે. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરે. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે.